અમદાવાદના ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં 4 દિવસ પહેલા બાળકીના થયેલા અપહરણના ગુનામાં આરોપીને પકડી પાડવામાં આવ્યો છે. રાયખડ પાસે રોડ પર પિતાની બાજુમાં રમી રહેલી 4 વર્ષની બાળકીનું યુવકે અપહરણ કર્યું હતું, જે બાળકી બીજા દિવસે મળી આવી હતી. આ અપહરણની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. આ મામલે આરોપીની ધરપકડ કરી તપાસ કરતા ચોંકાવનારા ખુલાસા થયા છે. અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચની ગિરફતમાં દેખાતા આ શખ્સનું નામ છે બગદારામ ઉર્ફે પ્રકાશ પ્રજાપતિ. આરોપી આમ તો મૂળ રાજસ્થાનના ઝાલોરનો રહેવાસી છે અને ઘણા સમયથી અમદાવાદમાં જ રહે છે. અમદાવાદના રાયખડ 4 રસ્તા નજીક ગત 2 જૂન 2024ના રોજ વહેલી સવારે 6 વાગ્યાના અરસા દરમિયાન 4 વર્ષની બાળકીનું અપહરણ થયું હતું, જે ઘટના નજીકમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ હતી. આ ઘટનાને લઈને ગાયકવાડ હવેલી પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસે સીસીટીવીના આધારે બાળકી અને આરોપીની શોધખોળ શરૂ કરી હતી. જો કે બીજા દિવસે બાળકી કાલુપુર રેલવે સ્ટેશન સામેના 3 રસ્તા પાસેથી મળી આવી હતી, જેને મેડિકલ માટે મોકલીને સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે આરોપીની શોધખોળ તેજ કરી હતી. જો કે આ ગુનામાં સામેલ આરોપી અંતે વાસણા એપીએમસી પાસેથી ઝડપાયો છે. પકડાયેલા આરોપીની તપાસ કરતાં સામે આવ્યું કે તે અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં રખડતું ભટકતું જીવન ગુજારે છે. આ ઘટના બની તે દિવસે તે બાળકીનું રાયખડ 4 રસ્તા પાસેથી અપહરણ કરીને લઈ જઈ અલગ અલગ વિસ્તારમાં ઓટોરિક્ષામાં ફર્યો હતો. આરોપીએ બાળકી પર દુષ્કર્મ ગુજારવાના ઈરાદે તેનું અપહરણ કર્યું હતું. અપહરણ બાદ તે દુષ્કર્મ ગુજારવા માટે યોગ્ય જગ્યા શોધી રહ્યો હતો, પરંતુ કલાકો વીતી જવાથી બાળકી રડવા લાગતા તે બાળકીને કાલુપુર રેલવે સ્ટેશન પાસે મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ ગુનામાં પકડાયેલો આરોપી અગાઉ મણિનગર, કાગડાપીઠ, એલિસબ્રિજ, કારંજ તેમજ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીના ગુનામાં ઝડપાયો હોવાનું પણ સામે આવ્યું છે. હાલ તો ગાયકવાડ હવેલી પોલીસે આરોપીની કસ્ટડી મેળવી તેની વધુ તપાસ અને શરૂ કરી છે. તેણે અગાઉ આવા કોઈ અન્ય ગુનાને અંજામ આપ્યો છે કે કેમ તેને લઈને પણ તેની તપાસ હાથ ધરવામાં આવી છે. કર્તવ્ય ગુજરાત ન્યૂઝ.